સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસની સારવાર લેતા દર્દીઓની હાલત દયનીય। સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાણીની સપ્લાયની સમસ્યા સર્જાતા ડાયાલિસિસની કામગીરી ખોટકાતા દર્દીને ખાવા પડી રહ્યા છે ધક્કા। એક અઠવાડિયા કરતા વધારે સમયથી પાણી સપ્લાય મોટરની સમસ્યાને કારણે બંધ થતા ડાયાલિસિસની કામગીરી અટવાઈ। સંજેલીના ગ્રામ્ય વિસ્તારમાંથી 5-10 કિલોમીટરથી પણ વધારે દૂરથી આવતા દર્દીઓ માત્ર ને માત્ર ધક્કા ખાઈને પરત જવાનો આવ્યો છે વારો। એક અઠવાડિયામાં અંદાજિત 2 કે 3 વાર માટે ડાયાલિસિસની સારવાર લેવા આવતા દર્દીઓને સારવાર ન મળતા દર્દીઓને પડી રહી છે મુશ્કેલી। કેટલાય દર્દીઓએ 2 વર્ષ કરતા પણ વધારે સમયથી સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ કરાવી હોવાનું જણાવી રહ્યા છે। દર્દીઓ જણાવી રહ્યા છે કે ડાયાલિસિસની મશીનરી તેમજ સ્ટાફ દ્વારા કામગીરી સારી છે, પણ માત્ર પાણી ન આવવાની સમસ્યા સર્જાતા અમારે ડાયાલિસિસની સારવાર લેવામાં પડી રહી છે મુશ્કેલી। તેમજ રાત્રે મધ્યરાત્રે તબિયત ખરાબ થાય છે અને પોતાના જીવનું જોખમ પણ હોય તેવો ભય દર્દીઓમાં જોવા મળી રહ્યો છે। સંજેલી ખાતે ડાયાલિસિસની કામગીરી બંધ થતા અન્ય તાલુકામાં જઈ દર્દીઓને સારવાર કરાવવા બનવું પડી રહી છે મજબૂર। ડાયાલિસિસ દર્દીઓને પોતાને મળતી સહાય બાબતે પણ કોઈ મદદ ન મળતી હોવાના કરાઈ રહ્યા છે આક્ષેપ। ચા નાસ્તા તેમજ ભાડાની પણ સહાય મળવી જોઈએ તે પણ ક્યાંક ને ક્યાંક મેળવવા માટે મુશ્કેલી પડતી હોવાની દર્દીઓ કરી રહ્યા છે આક્ષેપ। આવી સમસ્યાનું ક્યાર સુધી નિરાકરણ આવે તેવી ચિંતા કરતા ડાયાલિસિસ દર્દીઓ વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ આવે તેવી ડાયાલિસિસના દર્દીઓ દ્વારા કરવામાં આવી રહી છે માંગ। જોકે પાણીની ઊભી થયેલી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ જવાબદારો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યું હોય તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે। સાહેબ, ડાયાલિસિસની સમસ્યા એ છે કે પાણીનો ઇસ્યુ છે। પાણી અહીં આવતું નથી બરાબર। મોટર ખરાબ થઈ ગઈ છે 10 દિવસથી, તો મોટર કોઈ ચાલુ કરાવતું નથી અને આ લોકો કોઈ ધ્યાન આપતા નથી। આ અમારો ઇસ્યુ છે અને અમારા સેન્ટરમાં કોઈ જાતની વ્યવસ્થા આપેલી નથી। ચા નાસ્તોથી માંડીને કે બધું જ મળે, પણ એ નથી મળતું ને PM કાર્ડવાળા પૈસા નથી મળે। કેટલા સમયથી આપની સારવાર અહીંયા ચાલી રહી? 1.5 વર્ષથી। અચ્છા, અને કેટલા દિવસથી હાલમાં પ્રોબ્લેમ છે? 10 દિવસથી। હા, 10 દિવસથી પ્રોબ્લેમ છે, તો કઈ જગ્યાએ હાલમાં સારવાર લેવા જવાનું થયું છે કે શું? હવે તો આ લોકો એમ કે તમે બીજે જાઓ, તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યા નથી। અચ્છા, એવું કોને કીધું છે કે બીજી જગ્યાએ જાવ? સિંઘ સાહેબે। ઓકે, હા, તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જગ્યા નથી, તો આનું કરવાનું શું? આપનું નામ? પરેશભાઈ પટેલ। અમારે તો આ કઈ જવાનું તાલુકામાં? અહીંયા પ્રશ્ન એ છે કે અમારે પાણી જ છે નહીં, અને આ 10 દિવસથી અમે આ 20 પેશન્ટો હેરાન થઈએ છીએ। અને આ ડૉક્ટરોને પૂછીએ તો ડૉક્ટરો એમ કહે છે કે તમે બીજી જગ્યાએ સારવાર કરાવો, તો બીજી જગ્યાએ સારવાર માટે જગ્યા જ નથી, તો અમે કઈ જઈએ એમ? તો આ લોકો કોઈ જવાબ જ નથી આપતા, તો બીજું શું કરવાનું હવે? PM કાર્ડમાંથી અમને 300 રૂપિયા મળે છે, એ અમને મળતા નથી, અને એનો કોઈ પેલો ઓફિસ નથી ને કંઈ નથી। ચા પાણી ખર્ચો નથી મળતો। ચા પાણીના અંતે નાસ્તો અડધું ડાયાલિસિસ થાય એટલે નાસ્તો આવે, ચા આવે, એ વસ્તુ કોઈ છે નહીં અહીંયા। સુવિધા જ નથી, ટૂંકમાં કોઈ જાતની સુવિધા પેશન્ટને મળતી નથી એમ। પાણી મોટર રિપેર કરાવતા જ નથી, મોટર બંધ પડી છે, ડાયાલિસિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર। તો અમારે ડાયાલિસિસ કરવા ક્યાં જવું? એક વાર તો ફતેપુર ગયો હતો, હવે ત્યાં પણ જગ્યા નથી। હવે મારે બહુ તકલીફ છે। આજે આખી રાત તો હૂતો જ નથી સાહેબ, તો હવે આનો રસ્તો શું કરવો? કેટલા સમયથી ડાયાલિસિસની સારવાર? સાહેબ 2.5 વર્ષ થયા। અચ્છા, અને કેટલા દિવસથી અહીંયા સંજેલી ખાતે આવ્યા છો અને પ્રોબ્લેમ થઈ છે? 10 દિવસ થયા। અહીંયાથી શું કહેવામાં આવ્યું છે તમને? આ લોકો હવે મોટું થઈ જશે એમ જ કહે, પણ કોઈ ધ્યાન આપતા નથી સાહેબ। તમારું નામ અને ગામ? મારું ગામ ભાણપુર, મારું નામ કટારા ભરતભાઈ સતરાભાઈ।